ભગવાન દેખાતા નથી, પોતે નથી આવી શકતા મદદ કરવા, પરંતુ એ એવા કોઈને ને કોઈને જરૂર મોકલી દે છે. બસ આપણે ઓળખવાની જરૂર છે. હું તમને એક વાર્તા કહું, એ વાર્તા ઉપરથી સમજાઈ જશે કે હું શું કહેવા માંગુ છું. એક ખૂબ જ પૈસાવાળો માણસ હતો. એ રાત્રે 3 વાગે એને ઊંઘ નથી આવતી. આમ આટા ટલ્લા કરે, કોફી પીધી, સિગરેટ પીધી, ઘરના બંગલાના બગીચામાં આટા માર્યા, છતાંય એને ઊંઘ ના આવે. ગમે નહીં, કંઈ કે મને સારું ગમતું નથી, એને એવું લાગતું હતું. તો પછી એને એમ થયું કે ચલ ને કે હું ગાડી લઈને આટો મારી આવું બહાર. તો એ આટો મારવા નીકળ્યો. જતાં જતાં મંદિર આવ્યું એક રસ્તામાં. એને એમ થયું કે ચલ હું ભગવાન પાસે મંદિરમાં થોડી વાર બેસી લઉં તો મને થોડું કંઈક ગમે, સારું લાગે, મારા મનને શાંતિ મળે. તો એણે ગાડી ઊભી રાખી અને મંદિર પાસે મંદિરમાં જઈ અને બેઠો. મંદિરમાં જઈને બેઠો ને જોયું તો એક બીજો માણસ ત્યાં રાત્રે 3:30 વાગે બેઠો હતો અને એકદમ ઉદાસ, આમ રડવા જેવો જ હતો. તો એ અમીર વ્યક્તિએ એ ભાઈને પૂછ્યું કે ભાઈ શું થયું, કંઈ પ્રોબ્લેમ છે, કેમ તમે આટલા વાગે આવી રીતે અહીંયા બેઠા છો? તે ભાઈએ રડતા જેવા અવાજે કીધું કે ભાઈ મારી પત્ની દવાખાનામાં છે, એને ઓપરેશન કરવાનું છે અને મારી પાસે પૂરતા પૈસા નથી, અને સવારે ઓપરેશન નહીં થાય તો ખબર નહીં શું થશે. પૂરતા પૈસા વગર ડૉક્ટરો ઓપરેશન કરતા નથી. તો એ ભાઈએ કીધું કે ભાઈ તું ચિંતા ના કર, અને એણે એનું વોલેટ કાઢ્યું અને વોલેટમાંથી પૈસા બધા કાઢી અને એને આપી દીધા અને પોતાનું કાર્ડ આપ્યું કે લે આ કાર્ડ, મારું એડ્રેસ છે, ફરી બીજા પૈસા જોઈએ તો તું આવી અને લઈ જજે. એ માણસ એટલો ખૂબ ખુશ થઈ ગયો. ખુશ થતાં થતાં આભાર માન્યો એ માણસનો, અમીર વ્યક્તિનો, કે થેન્ક યુ ભાઈ, તમે મારી મદદ કરી, અને કાર્ડ પાછું આપી દીધું કે ભાઈ એડ્રેસ તો મારી પાસે છે જ. તો પેલો અમીર વ્યક્તિ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો કે તમારી પાસે એડ્રેસ છે? કે મારું એડ્રેસ, આપણે તો પહેલી વાર મળ્યા, મારું એડ્રેસ તમારી પાસે કેવી રીતે હોય? તો પેલો જે ગરીબ માણસ હતો, પ્રોબ્લેમ હતો જે માણસને, એ માણસે કીધું કે ભાઈ મારી પાસે તમારું એડ્રેસ નથી, પણ મારી પાસે તો એનું એડ્રેસ છે જેણે તમને રાત્રે 3:30 વાગે મારી મદદ કરવા અહીં મોકલી દીધા. સાચું ને? કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે ભગવાને એ માણસની કેટલી સાંભળ્યું હશે એની દુઆઓ, કે એક બીજા માણસને એમની મદદ કરવા માટે છેક 3:30 વાગે મંદિરે મોકલી દીધા. એટલે ભગવાન તો છે જ, માનો કે ના માનો, પણ ભગવાન કંઈ પોતે જ મદદ કરવા નથી આવતા. એ હંમેશા કોઈ બીજાના રૂપમાં જ મદદ કરવા આવે છે. સાચું ને? જય શ્રી કૃષ્ણ.